રોહિતભાઈ ના મેરેજ માં આખું ગામ ધોવાણા બંધ જમાડવાનું હે। ગુડ મોર્નિંગ, જય માતાજી બધા ભાઈઓને। નવા મિની વ્લોગ માં આપનું હાર્દિક સ્વાગત છે। આજે પોગી ગયા જામુડિયા રોહિતભાઈ ના લગ્ન માં। સવારમાં બીજા કોઈ તો સ્વાગત ન કર્યું, પણ મયુરભાઈ તો સ્વાગત મારું કરી નાખ્યું। મારું ગુલામનું નામ બચ્ચો છે। રોહિતભાઈ તો ઉતરેલી કઢી જેવું મોઢું કરીને બેઠા હતા। આ તો આમથી વરાજાની એન્ટ્રી થઈ ગઈ, એક બૂટ હાથમાં ને એક બૂટ પહેરેલું। આખું ગામ તૈયાર થઈ ગયું, પણ નાથા મામા હજી બીડી જ પીવે હે। આમથી વરાજાન બાપાની એન્ટ્રી થઈ ગઈ। તા તો આપડા ત્રિષાબેન મસ્તિક ના તૈયાર થઈ ગયા। આમથી આવી ગયા મારા મમ્મી, આવી ગયા કપિલાદા, થઈ ગઈ વિધિ ચાલુ। રામભાઈ અને કેશાભાઈ કરી નાખ્યું ફોટોગ્રાફી ચાલુ। રોહિતભાઈ બેહી ગયા વિધિ કરવા। ધીરુ મામાએ તો બનાવી નાખ્યું તોરણ આખા ગામમાં થાય એવડું। તા તો પરધુનભાઈ ના મમ્મીએ પી નાખી 10-15 કપડી ચા। માંડવા વાળા બેહી ગયા ગીત ગાવા। પિન્ટુભાઈ ને શામભાઈ નીકળી ગયા ધૂળ લેવાના સીન લેવા। નીકળી ગયું આખું વિંછવાડિયા પરિવાર માટી મુહૂર્ત કરવા। વિજયભાઈ ને થઈ ગઈ રસ્તામાં મોટી બબાલ। માટી મુહૂર્ત વાળા કઈક કેવા માંગે હે, સાંભળો। આપણે નીકળી ગયા ઘરે, વિજયભાઈ તેડવાયા હતા। રાકેશભાઈ ને તો હાથમાં તલવાર પકડીને વરાજા જેવી ફિલિંગ લાગી। પિન્ટુભાઈ ઉતાર નાખ્યું, રેલ ઉતારવાનું ચાલુ। થોડીક વારમાં તો જામુડિયા થી મોરબી લગીને લાઈન થઈ ગઈ રેલગાડીની। થોડીક વારમાં એકબીજાના આશીર્વાદ લેવા માંડ્યા બધાય। આપણે બે જગદીશભાઈ ના ઘરે સિપાહીઓ જોવા। કૌશિકભાઈ રોહિતભાઈ ના રૂમમાં નાની નાની બાકાજીકી બોલાવતા હતા। જમાઈ રાજા કે આપણો સીન નો લેતા। રોહિતભાઈ ના ભાઈબંધ બધા ખાઈ ખાઈને ખૂટિયા ગોણે હુતા એ બધા રૂમમાં। વાગી ગયા 3 ને આવી ગયા ઘોડી વાળા ભરવા માંડ્યા મામેરું। મઢે તો 2 કલાક ના આવ્યા, પણ મામેરા વાળા કોઈ દેખાતા નથી। પછી ખબર પડી કે મામેરા વાળા બધા અહીંયા શણગાર કરે પૈસાનો। આપણે લઈ લીધો મામેરિયાનો સીન। થોડીક વારમાં તો રાસ ગરબા ચાલુ થઈ ગયા અને ફોટોગ્રાફીમાં આપડા અજયભાઈ આવી ગયા। મામેરું પૂરું થઈ ગયું ને મામીએ તો આપડા રોહિતભાઈ ને પોખી લીધા। હોડીનું ભાડું 25-30 લાખ રૂપિયા દઈ દીધા ને રાહુલભાઈ ને કરી દીધા બાય બાય। વરાજાને તો પોખી લીધો, પણ જાંબુડિયા વાળા રમવામાં થાકતા જ નથી। નેક્સ્ટ પાર્ટમાં આવશે જમણવાર અને દાંડિયા રાસ। આવા નવા મિની વ્લોગ જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।